નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાજ્યમાં પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગરોને પકડતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ। સ્ટેટ મોનિટરિંગ સેલના વડા આઈપીએસ શ્રી નીલપત રાયના સીધા સુપરવિઝન હેઠળ તથા શ્રી કેટી કામરિયા નાયબ પોલીસ અધિક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને કામ સોંપવામાં આવેલ। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી હકીકત મેળવેલ કે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર જિલ્લાઓમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનાઓનું નાસ્તો ફરતો આરોપી દિનેશ ઉર્ફે સંજય ઠાકુર, અશોક દેવરે, રોશન ઉર્ફે રોશન ભૈયા, ઉમેશભાઈ ઠાકુર જેઓ ઘણા સમયથી પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તા ફરતા હોય સ્ટેટ મોનિટરિંગ સેલ પીઆઈ શ્રી પનારા, પીએસઆઈ શ્રી જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ, હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ, હેડ કોન્સ્ટેબલ નિખિલેશ તથા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાબિલે દાદ કામગીરી કરી હતી। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 ગાંધીનગર।